નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર જે આપણને પાઠ નંબર 20 આપેલો છે, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપેલા ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 20, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। એમાં છે વિભાગ એ, એમાં પહેલું આપણને આપેલું છે નાગાલેન્ડ, તો એને આપણે જોડીશું NSCN સાથે। ત્રિપુરાને જોડીશું આપણે NTTF સાથે। અસમને આપણે જોડીશું ઉલ્ફા સાથે। પશ્ચિમ બંગાળ અને આપણે જોડીશું નક્સલવાદ સાથે, અને મણિપુરને આપણે જોડીશું KNF સાથે। ત્યાર પછી છે બ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દ કે વાક્યમાં જવાબ લખો। એમાં પહેલું, સાંપ્રદાયિકતા શું છે? તો સમાજનું કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે એવી સંકુચિત ધાર્મિક દ્રષ્ટિને સાંપ્રદાયિકતા કહે છે। બીજું, લઘુમતી કોને કહેવામાં આવે છે? ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય। ત્રીજું, ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરીની સમસ્યા માટે જવાબદાર બાબતો કઈ છે? અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે। ત્યાર પછી છે ચોથું, કાશ્મીરમાં આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે? તો અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી અને પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે। પાંચમું, સંસદના કયા ગૃહમાં અનામત બેઠકો રાખવામાં આવતી નથી? તો જવાબ આવશે રાજ્યસભા। છઠ્ઠું, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે આર્ટિકલ 17। સાતમું, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવા કઈ ભાવના જરૂરી છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય ભાવના। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને આ જે સ્વાધ્યાયન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે, પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ અવશ્ય કરી લેજો। ત્યાર પછી છે ડ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું, ભારતની સામાજિક સંરચના ખાલી જગ્યા ઉપર આધારિત છે, તો જ્ઞાતિવાદ। બીજું, આતંકવાદ પ્રકૃતિના સિદ્ધાંત ખાલી જગ્યાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, તો જીવો અને જીવવા દો। કાશ્મીરમાં આતંકવાદના કારણે ખાલી જગ્યા કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે, તો જવાબ આવશે પંડિત। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલું, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનના ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? જવાબ આવશે વિકલ્પ બી 15। નીચે પૈકી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ એ આતંકવાદ। ત્રીજું, કઈ આતંકવાદની આર્થિક અસર સંદર્ભે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વિદેશી સંસ્થાઓ ત્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવે છે। ચોથું, સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈ આજ સુધી કયા ક્ષેત્રમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર પૂર્વ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે, તો જવાબ આવશે ખરું। બીજું, કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે, તો જવાબ આવશે ખરું। ત્રીજું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર ભારત સરકાર આપે છે, તો જવાબ આવશે ખરું। ત્યાર પછી છે ચોથું, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે, તો જવાબ આવશે ખરું। પાંચમું, ભારત એક સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે, તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે, તો જવાબ છે સાચું। લઘુમતીના હિતો અને તેમના કલ્યાણ માટે રાષ્ટ્રીય બહુમતી પંચની રચના કરવામાં આવી છે, તો અહીંયા જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના આશરે 15થી 35 લીટીમાં જવાબ આપો। પહેલું, ભારતમાં શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો કયા કયા છે? તો દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી। સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે। જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણો, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશોમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે।
ત્યાર પછી બીજું, સાંપ્રદાયિકતાને દૂર કરવામાં યુવાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે, વિધાન સમજાવો. તો સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સમાજ અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવાય સમાજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. ત્રીજું, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને કઈ બાબતોનો વિશ્વાસ અપાવે છે? તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણ અને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈને પણ પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. ત્યાર પછી છે વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું, આતંકવાદ કોને કહે છે? આતંકવાદથી કઈ સામાજિક અસરો થાય છે? તો જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે. આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા, હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઊભી થાય છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. ત્યાર પછી છે બીજું, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે? તો દરેકે દરેક જોગવાઈઓ જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈએ છે તો એ તમને મળી જવાની છે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અથવા તો PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ ડી, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરો. તો એ આપણે અહીંયા દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોમાં હિતોના રક્ષણ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ જણાવો. તો એ પણ અહીંયા તમે જઈ શકો છો. વિડીયો સ્ટોપ કરી, પોઝ કરી અને દરેકે દરેક પ્રશ્નોના તમે અભ્યાસ કરી શકો છો. અથવા તો સમગ્ર સોલ્યુશન છે તેની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના એક નવા ચેપ્ટરના એક નવા ભાગના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.